વિસનગરની કમાણા ચોકડી પર લગાવેલ મજબૂત હાઇટ બેરિયરને પણ ડમ્પરે તોડી નાખ્યું. 50,000નું નુકસાન કરતા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ. વિસનગર શહેરમાં આઈટીઆઈ રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈ ભારે વાહનો પ્રવેશ ન કરે તે માટે 5 સ્થળોએ તંત્ર દ્વારા હાઇટ બેરિયર લગાવવામાં આવ્યા હતા. જેમાં કમાણા ચોકડી પાસે લગાવેલ મજબૂત હાઇટ બેરિયરને પણ પૂરઝડપે આવતા ડમ્પરે ટક્કર મારતા હાઇટ બેરિયરને ફાઉન્ડેશનમાંથી ઉખેડી તોડી નાખી સરકારી મિલકતને 50,000નું નુકસાન કર્યું હતું. જ્યાં ડમ્પર ચાલક દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર ખાતે આઈટીઆઈ રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી મોટા વાહનોને શહેરમાંથી પ્રવેશ ન કરવા માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને શહેરમાંથી મોટા વાહનો પ્રવેશ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને લઈ શહેરમાં મોટા વાહનો પ્રવેશ ન કરે તે માટે નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગો પર હાઇટ બેરિયર લગાવવામાં આવ્યા હતા. જ્યાં વિસનગરની કમાણા ચોકડી પાસે પણ મજબૂત લોખંડનું હાઇટ બેરિયર લગાવવામાં આવ્યું હતું. જ્યાં મંગળવારે રાત્રે કપચી ભરીને કડા ખાલી કરવા જતા ડમ્પર ચાલકે પૂરઝડપે આવી હાઇટ બેરિયરને ટક્કર મારતા હાઇટ બેરિયરની બંને એંગલો ફાઉન્ડેશનમાંથી તોડી નાખી હતી. જે અંગે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ડમ્પર નંબર GJ8AU7442ના ચાલકની પૂછપરછ કરતા તે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેનું નામ તેને ચૌહાણ ગોવિંદસિંહ અર્જુનસિંહ રહે આનંદ ભાખરી તાલુકો સતલાસણા હોવાનું જણાવ્યું હતું. જેથી સરકારી મિલકતને 50,000થી વધુનું નુકસાન કરતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ તારીખ 18/6/2025ના રોજ રાત્રે 1 કલાકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.